મોર્નિંગ. આપણે આજના લેક્ચરમાં નવું યુનિટ સ્ટાર્ટ કરશું, જેનું નામ છે રિયલ ટાઈમ સિસ્ટમ એન્ડ સ્કાડા સોફ્ટવેર. ઓકે, આપણે પ્રીવિયસ લેક્ચરમાં જે ફોર્થ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કર્યું હતું, જેમાં આપણે જે છે કમ્પેરિઝન જોયું હતું પીએલસી, ડીસીએસ અને સ્કાડા. ઓકે, તો જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 7 માર્ક્સમાં અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે, કોઈ પણ 2 અથવા તો 3 કે કમ્પેર ગિવન ઓટોમેશન સિસ્ટમ પીએલસી, ડીસીએસ ઓર સ્કાડા. 2 પૂછી શકે અથવા તો 3નું 7 માર્ક્સમાં પૂછી શકે. બરાબર, તો આટલા જે આપણે પોઈન્ટ્સ જોયા હતા એ સ્ટડી કરવાના, લખવાના રહેશે. બરાબર, પીએલસી જોયું હતું, તો પીએલસી નું આપણે ફૂલ ફોર્મ જોયું હતું કે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર એનું નામ છે. પછી ડીસીએસ તો ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ. પછી સ્કાડા સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. પછી એનું કામ એ હતું કંટ્રોલર, એમાં ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ હોય એમાં. પછી ટેકનોલોજી આમાં યુઝ થાય, આમાં ટેકનોલોજી યુઝ થાય. પછી આમાં લેડર આવે, પછી ફ્રી બોડી ડાયાગ્રામ, ઇન્સ્ટ્રક્શન લિસ્ટ અને સ્ટ્રક્ચર ટેક્સ આવે છે. પછી ફંક્શન બ્લોક ડાયાગ્રામ એફબીડી, મિમિક ડિઝાઇન ઇન સોફ્ટવેર અને લેંગ્વેજ સી આમાં યુઝ થતી હોય છે. પછી વાયર્ડ હોય છે પીએલસી, એટલે વાયર કરેલી હોય છે. બરાબર, અને ડીસીએસ પણ વાયર્ડ હોય છે, અને સ્કાડા જે છે એ વાયરલેસ એમાં હોય છે. બરાબર, પછી કોલ્ડ બેકઅપ હતું, પછી આમાં હોટ બેકઅપ, અને આમાં કોલ્ડ બેકઅપ સ્મોલ ડિસ્ટન્સ માટે, કે જે 1 થી 8 કિલોમીટર. પછી મોર ધેન પીએલસી જે છે એ 10 થી 50 કિલોમીટર સુધી જે છે એ હોઈ શકે. પછી રિમોટ લોકેશન ડિપેન્ડ્સ અપોન મોડેમ રેન્જ, અને 1 થી 5 કિલોમીટરની રેન્જમાં એ યુઝ થતું હોય છે. તો આ થઈ ગયું આપણું પીએલસી, ડીસીએસ અને સ્કાડાનું આખું જે છે કમ્પેરિઝન, લિસ્ટ ટુ કમ્પેર ટુ અધર મોર ધેન પીએલસી, મોર ધેન ડીસીએસ. ઓકે, એ બધા મુદ્દા જે છે એ યાદ રાખવાના રહેશે, અને જીટીયુની ફાઇનલ પરીક્ષામાં લખવાના રહેશે. પછી સિમ્પલ ગ્રાફિક્સ છે, ઓપરેટર ઇન્ટરફેસ, સોફિસ્ટિકેટેડ ગ્રાફિક્સ અને સોફિસ્ટિકેટેડ ગ્રાફિક્સ જે છે આમાં છે. ઓકે, તો એ આપણે થર્ડ પૂરું કર્યું છે. હવે આપણે જોશું રિયલ ટાઈમ. ઓકે, યુનિટ 4. ઓકે, જેનું નામ છે રિયલ ટાઈમ સિસ્ટમ એન્ડ સ્કાડા સોફ્ટવેર, જે આપણે ટોટલ 14 માર્ક્સનું છે. રિયલ ટાઈમ સિસ્ટમ એન્ડ સ્કાડા સોફ્ટવેર. ઓકે, હવે એનો પેલો પોઈન્ટ જોઈ લઈએ. તો પેલો ટોપિક છે ડિસ્ક્રાઇબ ધ ટર્મ્સ ધેટ ડીલ વિથ ટાઈમ રિસ્પોન્સ. એટલે રિયલ ટાઈમ સિસ્ટમ કોને કહેવાય, કંટ્રોલ વેરિયેબલ અને મેનિપ્યુલેટેડ વેરિયેબલ છે કોને કહેવાય, એ આપણે સ્ટડી કરશું. ઓકે, તો રિયલ ટાઈમ જે કંટ્રોલ સિસ્ટમ છે એમાં પ્રોસેસ મેજરમેન્ટને મેળવવામાં અને કંટ્રોલ સિગ્નલનું આઉટપુટ આપવાની વચ્ચે કોઈ જે ટાઈમ ડિલે અથવા ડિલે જે ટાઈમ છે એ ન હોવો જોઈએ. આને રિયલ ટાઈમ સિસ્ટમ કહે છે. ઓકે, ચેપ્ટરના નામ ઉપરથી આપણે જે છે રિયલ ટાઈમ સિસ્ટમ કોને કહેવાય એ જોઈએ. તો રિયલ ટાઈમ કંટ્રોલ સિસ્ટમ છે એમાં પ્રોસેસ મેજરમેન્ટને મેળવવામાં અને કંટ્રોલ સિગ્નલનું જે આઉટપુટ આપવાની વચ્ચે કોઈ ટાઈમ ડિલે અથવા તો જે ડીલે ટાઈમ છે એ હોવો ન જોઈએ. આને રિયલ ટાઈમ સિસ્ટમ કહેવામાં આવે છે. ઓકે, રિયલ ટાઈમ સિસ્ટમ જે છે એમાં પ્રોસેસ મેજરમેન્ટને મેળવવામાં અને કંટ્રોલ સિગ્નલનું જે આઉટપુટ છે એ આપવાની વચ્ચે કોઈ ટાઈમ ડિલે અથવા તો ડીલ ટાઈમ હોવો ન જોઈએ, અને આને રિયલ ટાઈમ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. ઓકે, હવે કંટ્રોલ વેરિયેબલ કોને કહેવાય, તો જે વેરિયેબલને આપણે કંટ્રોલ કરવાનો હોય એને કંટ્રોલ વેરિયેબલ કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ. બરાબર, વોટ ડુ યુ મીન બાય કંટ્રોલ્ડ વેરિયેબલ, તો જે વેરિયેબલને આપણે કંટ્રોલ કરવાનો છે એને આપણે કંટ્રોલ્ડ વેરિયેબલ કહેવામાં આવે છે. પછી મેનિપ્યુલેટેડ વેરિયેબલ, તો કંટ્રોલ્ડ વેરિયેબલને કંટ્રોલ કરવા જે વેરિયેબલને કંટ્રોલ કરવો પડે છે એને આપણે મેનિપ્યુલેટેડ વેરિયેબલ
તરીકે ઓળખીશું. બરાબર, આપણે જે ઉપર જોયું વોટ ડુ યુ મીન બાય કંટ્રોલ્ડ વેરિયેબલ, તો જે વેરિયેબલ હોય એને જે છે કંટ્રોલ કરવાનો હોય તો તેને કંટ્રોલ્ડ વેરિયેબલ કહેવામાં આવે છે. અને મેનિપ્યુલેટેડ વેરિયેબલ એટલે કે જે કંટ્રોલ વેરિયેબલ છે એને કંટ્રોલ કરવા માટે જે વેરિયેબલને કંટ્રોલ કરવો પડે છે તેને મેનિપ્યુલેટેડ વેરિયેબલ કહેવામાં આવે છે. તો વાઇવામાં પણ પૂછી શકે વોટ ડુ યુ મીન બાય કંટ્રોલ વેરિયેબલ એન્ડ મેનિપ્યુલેટેડ વેરિયેબલ. તો એ તમારે જે છે બધાને આવડવું જોઈએ. ઓકે, તો કંટ્રોલ્ડ વેરિયેબલને કંટ્રોલ કરવા કંટ્રોલ્ડ વેરિયેબલ છે એને કંટ્રોલ કરવા જે વેરિયેબલને કંટ્રોલ કરવો પડે છે તેને મેનિપ્યુલેટેડ વેરિયેબલ કહેવામાં આવે છે. ઓકે, તો બે ટર્મ ખાસ યાદ રાખવાની રહેશે, કંટ્રોલ્ડ વેરિયેબલ એન્ડ મેનિપ્યુલેટેડ વેરિયેબલ. ઓકે, જે વેરિયેબલને આપણે કંટ્રોલ કરવાનો છે તેને કંટ્રોલ્ડ વેરિયેબલ કહેવામાં આવે છે. અને મેનિપ્યુલેટેડ વેરિયેબલ એટલે કંટ્રોલ્ડ વેરિયેબલને કંટ્રોલ કરવા જે વેરિયેબલને કંટ્રોલ કરવો પડે છે તેને મેનિપ્યુલેટેડ જે છે વેરિયેબલ કહેવામાં આવે છે. ઓકે, તો આપણે જે રિયલ ટાઈમ જે છે ટર્મ્સ વિથ ટાઈમ રિસ્પોન્સ એ જોયું. બરાબર, રિયલ ટાઈમ કંટ્રોલ સિસ્ટમ કોને કહેવામાં આવે? તો રિયલ ટાઈમ કંટ્રોલ સિસ્ટમમાં જે પ્રોસેસ મેઝરમેન્ટને મેળવવામાં અને કંટ્રોલ સિગ્નલનું આઉટપુટ આપવાની વચ્ચે કોઈ ટાઈમ ડિલે અથવા જે ડિલે ટાઈમ ન હોવો જોઈએ આને આપણે રિયલ ટાઈમ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. અને કંટ્રોલ્ડ વેરિયેબલ, તો જે વેરિયેબલને આપણે કંટ્રોલ કરવાનો છે તેને કંટ્રોલ્ડ વેરિયેબલ કહેવામાં આવે છે. અને મેનિપ્યુલેટેડ વેરિયેબલ, કંટ્રોલ્ડ વેરિયેબલને કંટ્રોલ કરવા જે વેરિયેબલને કંટ્રોલ કરવો પડે છે તેને મેનિપ્યુલેટેડ વેરિયેબલ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ તો ડિસ્ક્રાઇબ રિયલ ટાઈમ કંટ્રોલ ફોર કન્ટિન્યુઅસ પ્રોસેસ વિથ સુટેબલ એક્ઝામ્પલ એન્ડ બાર ગ્રાફ. તો જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આ જે છે એ 4 અથવા 7 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ડિસ્ક્રાઇબ રિયલ ટાઈમ કંટ્રોલ ફોર કન્ટિન્યુઅસ પ્રોસેસ વિથ સુટેબલ એક્ઝામ્પલ એન્ડ બાર ગ્રાફ. તો સૌથી પહેલા તો જે છે આની આકૃતિ જોઈ લઈએ, જેમાં આરટીયુ રિમોટ ટર્મિનલ યુનિટ 1 આપેલું છે, રિમોટ ટર્મિનલ યુનિટ 2 આપેલું છે, પછી અહીંયા બે વેરિયેબલ આપેલા છે 101 FE 102, પછી અહીંયા એક પાઇપલાઇન ગોઠવેલી છે, પછી અહીંયા આરટીયુ 3 આપેલું છે, પછી અહીંયા પણ એક વાલ્વ આપેલું છે. બરાબર, અને અહીંયા એક માસ્ટર ટર્મિનલ યુનિટ ગોઠવેલું છે. બરાબર, આ થઈ ગયું આપણું રિયલ ટાઈમ કંટ્રોલ ફોર કન્ટિન્યુઅસ પ્રોસેસ. ઓકે, અને આ થઈ ગયો એનો બાર ગ્રાફ. બાર ગ્રાફ જોઈ લઈએ. મેસેજ ફ્રોમ MTU, તો અહીંયા જે છે એ આરટીયુ 1 2 3 અને અહીંયા પણ જે છે આરટીયુ 3 આપેલા છે. અહીંયા સ્કેન ઇન્ટરવલ આવશે મેસેજ ફ્રોમ MTU. અહીંયાથી જે છે એ મેસેજ MTU તરફથી મળશે. પછી મેસેજ ફ્રોમ આરટીયુ 1. ઓકે, મેસેજ ફ્રોમ આરટીયુ 2, મેસેજ ફ્રોમ આરટીયુ 3. ઓકે, તો આ થઈ ગયું આપણો એનું બાર ગ્રાફ. ખાસ જોઈ લ્યો, 3 આપણે આવશે મેસેજ આરટીયુ 1 2 3 અને એનો બાર ગ્રાફ. અને લાસ્ટ જે છે મેસેજ ફ્રોમ MTU. ઓકે, સ્કેન ઇન્ટરવલ. ઓકે, તો આ થઈ ગયું કન્ટિન્યુઅસ પ્રોસેસ વિથ સુટેબલ એક્ઝામ્પલ એન્ડ બાર ગ્રાફ. RTU has 1, RTU has 2. ઓકે, પાઇપલાઇન જોડેલી છે અને
RTU 3. આ થઈ ગયું આપણું રિયલ ટાઈમ કંટ્રોલ ફોર કન્ટિન્યુઅસ પ્રોસેસ અને એનો બાર ગ્રાફ. ઓકે, હવે એના વિશે જોઈ લઈએ તો મોટા ભાગની જે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એ રિયલ ટાઈમ પર ઓપરેટ થાય છે, જે ઉપરના ફિગરમાં દર્શાવેલ છે. ઓકે, મોટા ભાગની કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એ રિયલ ટાઈમ પર ઓપરેટ થાય છે, જે ઉપરની ફિગરમાં દર્શાવેલ છે. હવે આમાં કંટ્રોલ વેરિયેબલનું સિગ્નલ છે એ કંટ્રોલ સિસ્ટમમાં ઇનપુટ તરીકે ટાઈમ ડિલે વગર આપવામાં આવે છે. ઓકે, આપણે જે કંટ્રોલ વેરિયેબલનું સિગ્નલ હોય એને કંટ્રોલ કરવા માટે જે છે ઇનપુટ તરીકે આપણે ટાઈમ ડિલે વગર આમાં આપવામાં આવે છે. આ સિસ્ટમમાં ટાઈમ ડિલે હોય છે, પરંતુ તે ઘણો નાનો હોય છે. બરાબર, ટાઈમ ડિલે થતું હોય પણ એ ખૂબ જ થોડીક સેકન્ડ માટે હોય છે. હવે ઉપર આપણે ફિગરમાં દર્શાવ્યા મુજબ આમાં એક MTU એ 3 RTU પાસે પ્રી ડિફાઇન્ડ ફ્લો એટલે કે RTU 1, RTU 2, RTU 3 માં ઇન્ફોર્મેશન માગે છે. આ રીતે આખી સાયકલ ચાલે છે. હવે આમાં MTU એ છે RTU 1 પાસે ડેટા માગે છે અને RTU 1 ડેટા આપે છે. ત્યારબાદ MTU પાછું એક સાયકલ બાદ RTU 1 પાસે ડેટા માંગે છે. આ વચ્ચે જે ટાઈમ લાગે છે તેને સ્કેન ઇન્ટરવલ કહેવામાં આવે છે. જો RTU સ્કેનિંગ ટાઈમ ધીમો હોય તો સ્કેન ઇન્ટરવલ જે છે એ ટાઈમ એનો ડિલે વધે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું જે છે રિયલ ટાઈમ કંટ્રોલ ફોર કન્ટિન્યુઅસ પ્રોસેસ વિથ સુટેબલ એક્ઝામ્પલ, જેમાં આપણે RTU નું એક્ઝામ્પલ લઈ અને બાર ગ્રાફ આપણે સમજાવેલું છે. ખાસ આકૃતિ યાદ રાખી લેવાની. અને ઓકે, આપણે અત્યારે યુનિટ 4 જે છે રિયલ ટાઈમ સિસ્ટમ એન્ડ સ્કાડા સોફ્ટવેર એ આપણે સ્ટડી કરીએ છીએ. એમાં આપણે કંટ્રોલ વેરિયેબલ સ્ટડી કર્યું, મેનિપ્યુલેટેડ વેરિયેબલ સ્ટડી કર્યું, અને આ જે છે રિયલ ટાઈમ કંટ્રોલ ફોર કન્ટિન્યુઅસ પ્રોસેસ વિથ સુટેબલ એક્ઝામ્પલ અને બાર ગ્રાફ. ખાસ આની આકૃતિ જોઈ લ્યો કે આની આકૃતિ છે જેમાં આપણે MTU અને RTU નું એક્ઝામ્પલ લઈ અને આપણે સમજાવેલું છે. ઓકે, પછી આ એનો બાર ગ્રાફ છે જેમાં RTU દ્વારા મેસેજ મળે છે 1, 2, 3. અહીંયા ટાઈમ આપેલું છે, અહીંયા ઉપર RTU છે. રેડી, પછી અહીંયા પણ જે છે મેસેજ આવે છે MTU તરફથી. કે પછી આપણે જોયું હતું તો મોટા ભાગની કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એ રિયલ ટાઈમ પર ઓપરેટ થાય છે, જે આપણે ઉપરના ફિગરમાં દર્શાવેલું છે. બરાબર, મોટા ભાગની જે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એ રિયલ ટાઈમ પર ઓપરેટ થાય છે. ક્લિયર? આમાં કંટ્રોલ વેરિયેબલનું સિગ્નલ કંટ્રોલ સિસ્ટમમાં જે છે ઇનપુટ તરીકે ટાઈમ ડિલે વગર આપવામાં આવે છે. ઓકે, આમાં જે છે કંટ્રોલ વેરિયેબલનું સિગ્નલ છે એ કંટ્રોલ સિસ્ટમમાં ઇનપુટ તરીકે ટાઈમ ડિલે વગર આપવામાં આવે છે. આ સિસ્ટમમાં ટાઈમ ડિલે હોય છે પરંતુ તે ઘણો નાનો હોય છે. ફિગરમાં દર્શાવ્યા મુજબ એક MTU એ 3 MTU પાસે પ્રીડિફાઇન્ડ જે છે ફ્લો એટલે કે RTU 1, RTU 2, RTU 3 માં ઇન્ફોર્મેશન માગે છે. આ રીતે આખી સાયકલ ચાલે છે. આમાં MTU એ RTU 1 પાસે ડેટા માગે છે અને RTU 1 ડેટા આપે છે. ત્યારબાદ MTU પાછું એક સાયકલ બાદ RTU 1 પાસે ડેટા માગે છે. આ વચ્ચે જે ટાઈમ ડિલે લાગે એને આપણે સ્કેન ઇન્ટરવલ તરીકે ઓળખીશું. ક્લિયર? જો RTU સ્કેનિંગ ટાઈમ ધીમો હોય તો સ્કેન ઇન્ટરવલ ટાઈમ ડિલે છે એ વધી જતું હોય છે. ખાસ જે છે બાર ગ્રાફ
યાદ રાખવાનું રહેશે. ઓકે, મેસેજ ફ્રોમ RTU has 3, મેસેજ ફ્રોમ RTU has 2, મેસેજ ફ્રોમ RTU has 1, અને અહીંયા મેસેજ ફ્રોમ MTU. ઓકે, બંને બાર ગ્રાફ અને જે છે ઉપરની આકૃતિ ખાસ યાદ રાખવાની રહેશે. ટોપિકનું નામ ખાસ યાદ રાખી લો, રિયલ ટાઈમ કંટ્રોલ ફોર કન્ટિન્યુઅસ પ્રોસેસ વિથ સુટેબલ એક્ઝામ્પલ એન્ડ બાર ગ્રાફ. તો આટલું જે છે આપણે રિયલ ટાઈમ કન્ટિન્યુઅસ જે છે પ્રોસેસ એમાં સ્ટડી કરશું. ઓકે, RTU1, RTU2, RTU3, અહીંયા MTU રાખેલું છે અને અહીંયા પાઇપલાઇન. ઓકે, અને આ જે છે એનો બાર ગ્રાફ. જેમાં મેસેજ ફ્રોમ RTU1, મેસેજ ફ્રોમ RTU2, મેસેજ ફ્રોમ RTU3. બરાબર, અને એમાં જે ટાઈમ લાગે એને આપણે ટાઈમ ડિલે કહેવામાં આવે છે. બરાબર, મોટા ભાગની કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એ રિયલ ટાઈમ પર ઓપરેટ થાય છે, જે ઉપરના ફિગરમાં દર્શાવેલ છે. આમાં જે છે કંટ્રોલ વેરિયેબલનું સિગ્નલ કંટ્રોલ સિસ્ટમમાં ઇનપુટ તરીકે ટાઈમ ડિલે વગર આપવામાં આવે છે. આ સિસ્ટમમાં ટાઈમ ડિલે હોય છે, પરંતુ તે ઘણો નાનો હોય છે. ફિગરમાં દર્શાવ્યા મુજબ આમાં એક MTU એ 3 MTU પાસે પ્રી-ડિફાઇન્ડ ફ્લો જે RTU1, RTU2, RTU3 માં ઇન્ફોર્મેશન માગે છે. આ રીતે આખી સાયકલ ચાલે છે. આમાં MTU એ RTU1 પાસે ડેટા માગે છે અને RTU1 જે છે એ ડેટા આપે છે. ત્યારબાદ જે છે MTU પાછું એક સાયકલ બાદ RTU1 પાસે ડેટા માગે છે, અને આ વચ્ચે જે ટાઈમ લાગે એને સ્કેન ઇન્ટરવલ કહેવામાં આવે છે. જો RTU સ્કેનિંગ ટાઈમ ધીમો હોય તો સ્કેન ઇન્ટરવલ ટાઈમ ડિલે વધે છે. ઓકે, તો આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધુ સ્ટડી કરશું.